પ્રશ્ન 1. દેશની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોની ભલામણથી અમલી બનેલ છે? એ. રાધાકૃષ્ણન આયોગ, બી. કોઠારી કમિશન, સી. મુદલિયાર પંચ, ડી. ઈશ્વરભાઈ દેસાઈ સમિતિ. સાચો જવાબ છે બી. કોઠારી કમિશન. પ્રશ્ન 2. મિનિમમ લેવલ ઓફ લર્નિંગના પુરસ્કર્તા કોણ છે? એ. ડી.એસ. કોઠારી, બી. પ્રોફેસર યશપાલ, સી. રવિન્દ્રભાઈ દવે, ડી. પ્રોફેસર રામમૂર્તિ. સાચો જવાબ છે સી. રવિન્દ્રભાઈ દવે. પ્રશ્ન 3. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વોકેશનલ કોર્સની જોગવાઈ કયા ધોરણથી છે? એ. ધોરણ 6, બી. ધોરણ 7, સી. ધોરણ 8, ડી. ધોરણ 5. સાચો જવાબ છે એ. ધોરણ 6. પ્રશ્ન 4. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને કયા અભિયાન અંતર્ગત ભાષા પ્રવીણતા આવે તે માટે પ્રવૃત્તિઓ કરવામાં આવશે? એ. બહુભાષાવાદ અને ભારત, બી. મારી ભાષા મારું ગૌરવ, સી. વિશ્વ હિન્દી દિવસ, ડી. એક ભારત શ્રેષ્ઠ ભારત. સાચો જવાબ છે ડી. એક ભારત શ્રેષ્ઠ ભારત. પ્રશ્ન 5. બંધારણીય અને શાસ્ત્રીય ભાષા ઉપરાંત કઈ ભાષાઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શીખવવામાં આવશે? એ. અરબી ફારસી પ્રાકૃત, બી. પાલી ફારસી પ્રાકૃત, સી. પાલી પોર્ટુગીઝ પ્રાકૃત, ડી. અરબી પોર્ટુગીઝ ફારસી. સાચો જવાબ છે બી. પાલી ફારસી પ્રાકૃત. પ્રશ્ન 6. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વાર્ષિક કેટલા દિવસના બેકલેસ ડે ની જોગવાઈ કરેલી છે? એ. વાર્ષિક 10 દિવસ, બી. માસિક 2 દિવસ, સી. વાર્ષિક 20 દિવસ, ડી. માસિક 5 દિવસ. સાચો જવાબ છે એ. વાર્ષિક 10 દિવસ. પ્રશ્ન 7. બહુવિદ્યાશાખાકીય મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોના જ્ઞાન કેન્દ્રોમાં ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓનો ધ્યેય રાખવામાં આવેલ છે? એ. 3000, બી. 5000, સી. 1000, ડી. 7000. સાચો જવાબ છે સી. 1000. પ્રશ્ન 8. કયા વર્ષ સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને બહુવિદ્યાકીય શિક્ષણ સંસ્થાઓ બનાવવાનું લક્ષ્ય છે? એ. 2030 સુધી, બી. 2040 સુધી, સી. 2035 સુધી, ડી. 2045 સુધી. સાચો જવાબ છે બી. 2040 સુધી. પ્રશ્ન 9. પ્રાચીન ભારતની કઈ કૃતિમાં શાળા શિક્ષણને 64 કલાના માધ્યમ તરીકે ઉલ્લેખિત કરેલ છે? એ. બાણભટ્ટની કાદંબરીમાં, બી. પદ્મનાભના કાન્હરદેવ પ્રબંધમાં, સી. વિષ્ણુગુપ્તના પંચતંત્રમાં, ડી. અભિજ્ઞાન શાકુંતલમાં. સાચો જવાબ છે એ. બાણભટ્ટની કાદંબરીમાં. પ્રશ્ન 10. તાલીમી કોલેજોની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ઈસવીસન 2012માં કયું કમિશન નિમવામાં આવેલું છે? એ. જે.પી. શાહ કમિશન, બી. જે.એસ. વર્મા કમિશન, સી. પારડીવાલા કમિશન, ડી. રામમૂર્તિ કમિશન. સાચો જવાબ છે બી. જે.એસ. વર્મા કમિશન. પ્રશ્ન 11. દરેક શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાને કયા વર્ષ સુધીમાં બહુવિદ્યાશાખાકીય બનાવવાનું ધ્યેય છે? એ. 2040, બી. 2035, સી. 2025, ડી. 2030. સાચો જવાબ છે ડી. 2030. પ્રશ્ન 12. સમાજ કલ્યાણ અને સાંસ્કૃતિક મંત્રાલયને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 એ કયું નામ આપ્યું? સાચો જવાબ છે બી. માનવ સંસાધન વિકાસ મંત્રાલય. પ્રશ્ન 13. ઈસવીસન 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ કયા કમિશનની પંચનું 10+2+3નું માળખું સ્વીકાર્યું હતું? સાચો જવાબ છે એ. કોઠારી કમિશન પંચ. પ્રશ્ન 14. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કેન્દ્રવર્તી ભાગમાં કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે? એ. સમવાયી શિક્ષણ, બી. કમ્પ્યુટર શિક્ષણ, સી. યોગ શિક્ષણ, ડી. મૂલ્ય શિક્ષણ. સાચો જવાબ છે ડી. મૂલ્ય શિક્ષણ. પ્રશ્ન 15. નીચેનામાંથી કયા મહાનુભાવ
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રણેતા હતા? એ રાજીવ ગાંધી, બી ડૉક્ટર DS કોઠારી, સી પ્રોફેસર યશપાલ, ડી ડૉક્ટર લક્ષ્મણસ્વામી મુદલિયાર. સાચો જવાબ છે બી ડૉક્ટર DS કોઠારી. પ્રશ્ન 16. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયા અંગે કયો અભિગમ સૂચવ્યો છે? એ અધ્યયતા કેન્દ્રીય અભિગમ, બી શિક્ષણ કેન્દ્રીય અભિગમ, સી પ્રવૃત્તિમય શિક્ષણ, ડી અધ્યયન કેન્દ્રીય અભિગમ. સાચો જવાબ છે એ અધ્યયતા કેન્દ્રીય અભિગમ. પ્રશ્ન 17. નવોદય વિદ્યાલયમાં બાળકો કયા માધ્યમમાં શિક્ષણ લઈ શકે છે? એ મરાઠી, બી ગુજરાતી, સી અંગ્રેજી, ડી હિન્દી અથવા અંગ્રેજી. સાચો જવાબ છે ડી હિન્દી અથવા અંગ્રેજી. પ્રશ્ન 18. ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે કઈ શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે? એ બિરસા મુંડા વિદ્યાલય, બી ઉત્તર બુનિયાદી વિદ્યાલયો, સી આદિવાસી શાળાઓ, ડી ઓપન સ્કૂલો. સાચો જવાબ છે બી ઉત્તર બુનિયાદી વિદ્યાલયો. પ્રશ્ન 19. નવોદય વિદ્યાલયો સ્થાપવાની ભલામણ કયા શિક્ષણ પંચે કરી હતી? એ રામ મનોહર લોહિયા સમિતિ, બી આચાર્ય રામમૂર્તિ, સી કોઠારી શિક્ષણ પંચ, ડી મુદલિયાર કમિશન. સાચો જવાબ છે સી કોઠારી શિક્ષણ પંચ. પ્રશ્ન 20. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું યોગદાન આપવાનું છે? એ રાષ્ટ્રીય એકતાનું શિક્ષણ, બી હારદ્રુપ તત્વો, સી પર્યાવરણ શિક્ષણ, ડી એકમ આધારિત શિક્ષણ. સાચો જવાબ છે બી હારદ્રુપ તત્વો. પ્રશ્ન 21. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર કેટલા વર્ષે શિક્ષણની પુનઃ સમીક્ષા કરવાનું નક્કી થયું છે? એ 3 વર્ષ, બી 7 વર્ષ, સી 9 વર્ષ, ડી 5 વર્ષ. સાચો જવાબ છે ડી 5 વર્ષ. પ્રશ્ન 22. ગુજરાતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો પ્રારંભ ક્યારે થયો? એ ઈસવીસન 1994માં, બી ઈસવીસન 1984માં, સી ઈસવીસન 1991માં, ડી ઈસવીસન 1996માં. સાચો જવાબ છે એ ઈસવીસન 1994માં. પ્રશ્ન 23. રાષ્ટ્રીય કક્ષાએ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એ ઈસવીસન 1994માં, બી ઈસવીસન 1984માં, સી ઈસવીસન 1991માં, ડી ઈસવીસન 1985માં. સાચો જવાબ છે ડી ઈસવીસન 1985માં. પ્રશ્ન 24. નવી શિક્ષણ નીતિએ કયા સ્તરના શિક્ષણના સાર્વત્રિકરણ કરવામાં પર ભાર મૂક્યો છે? એ વીજળીકરણ મિશન, બી ટેકનોલોજી મિશન, સી ઉર્જા મિશન, ડી વિદ્યુત મિશન. સાચો જવાબ છે બી ટેકનોલોજી મિશન. પ્રશ્ન 25. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? એ ભોપાલ, બી મુંબઈ, સી દિલ્હી, ડી અમદાવાદ. સાચો જવાબ છે સી દિલ્હી.